અને હવે કરીશું બુલેટિનની શરૂઆત થશે મહેરબાન થયેલા મેઘાના સમાચાર સાથે। જી હા, મેઘો આજે વહેલી સવારથી મહેરબાન થયો છે અને બીજી તરફ હવામાન વિભાગે ફરી એક વખત આગાહી પણ આપી દીધી છે। હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે, ત્યારે આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। આગામી 24 કલાક ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, તો ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। આ આગાહી અંગે શું કહેવું છે હવામાન વિભાગનું, સૌથી પહેલા એ સાંભળીએ। सिस्टम को ध्यान में रखते हुए आज के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग गुजरात रीजन और सौराष्ट्र रीजन के लिए है, और कल के लिए हैवी रेनफॉल की वार्निंग सौराष्ट्र और कच्छ रीजन के लिए है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 5 के लिए फिशरमैन की वार्निंग है एंटायर गुजरात कोस्ट के लिए, और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर, और साथ में जो गस्टी विंड होगी वो 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। ત્યારે જે હવામાન વિભાગે આજે આગાહી કરી છે, જેની સાથે જ આજની કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં ક્યાં કયા પ્રકારનું એલર્ટ અપાયું છે એના ઉપર આપણે નજર કરીશું। એલઈડી સ્ક્રીનના માધ્યમથી આપ જોઈ શકો છો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર આ એ જિલ્લાઓ છે કે જ્યાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેની સાથે જ આ તરફ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર આ એ જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। નવાઈની વાત એ છે કે જે આખો દક્ષિણ ગુજરાતનો ભાગ સહિત જે અમદાવાદનો વિસ્તાર છે કે જ્યાં વરસાદની કોઈ આગાહી આજના માટે નથી, પણ એ છતાં આજે સાંજ સુધીમાં વરસાદ પડવાની સંભાવનાઓ સેવાયેલી છે। આજની વાત કરીએ આપણે, હવે કરીશું આવતીકાલે કયા પ્રકારની પરિસ્થિતિનું થશે નિર્માણ। તો 20 તારીખે આપ જોઈ શકો છો કચ્છ, મોરબી અને જામનગર, બસ આ 3 જિલ્લા છે કે જ્યાં યલો એલર્ટ અત્યાર સુધી આપવામાં આવ્યું છે, પણ 3 જેટલી સિસ્ટમો સક્રિય થઈ છે અને જેની અસર આખા રાજ્ય પર પણ હવે જોવા મળી શકે છે। એટલે કદાચ એવું બની શકે કે વહેલી સવાર થયા બાદ આજે હાલ જે આ એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટ કચ્છ, મોરબી અને જામનગરમાં, એમાં પણ ક્યાંક બદલાવ આવી શકે છે, એમાં પણ કદાચ બદલાવ આવી શકે છે। અને જે મધ્ય ગુજરાતનો જે આખો વિસ્તાર છે, આ મધ્ય ગુજરાતના વિસ્તારમાં પણ આવતીકાલે વરસાદ વરસવાની સંભાવનાઓ હાલ સેટેલાઇટ ઇમેજીસ જે પ્રકારની આવી છે એના ઉપરથી હાલ સામે આવી રહ્યું છે। ત્યારે હવે નજર કરીશું કે આજે રાજ્યમાં કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ વરસ્યો, કેવો વરસાદ વરસ્યો। કેટલાક દ્રશ્યો હવે આપના ટીવી સ્ક્રીન ઉપર આવશે કે જેમાં આપ જોઈ શકશો કે રાજ્યમાં 7 એવા અલગ અલગ જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ વરસ્યો હતો। વરસાદે વિરામ લીધા બાદ ફરી ધમાકેદાર વાપસી કરી છે। મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમાં ધમાકેદાર બેટિંગ બાદ હવે બીજા રાઉન્ડમાં પણ ધોધમારની તૈયારી કરી લીધી હોય તેવું લાગી રહ્યું છે। આજે બનાસકાંઠા, દ્વારકા, અમદાવાદ, જામનગર, પાટણ, મોરબી, અમરેલી, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં આજે ભારે વરસાદ વરસ્યો હતો, કારણ કે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી। ભારે વરસાદથી રસ્તાઓ પાણી થઈ ગયા છે। વરસાદના કારણે મુખ્ય બજાર પર પણ પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ તરફ દ્વારકા જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો, તો દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા સહિતના ગામોમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી। રાજ્યમાં આજે કયા પ્રકારનો રહ્યો વરસાદ એ અંગે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે હાલ સંવાદદાતા મૌલિક જોડાઈ રહ્યા છે। સીધા જઈશું મૌલિક પાસે। મૌલિક, આજે વહેલી સવારથી ભારે વરસાદ જોવા મળ્યો, ખાસ કરીને બનાસકાંઠામાં, અને બપોર બાદ રાજકોટમાં ભારે વરસાદ જોવા મળ્યો, શું છે વધુ વિગતો મૌલિક? વરસાદની વાત કરીએ તો બનાસકાંઠાના 5 જેટલા તાલુકા છે ત્યાં 2 ઇંચથી લઈને 4 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે। સૌથી વધુ બનાસકાંઠાના જે ડીસામાં 4 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે। સાથે બનાસકાંઠાના અન્ય પાલનપુર હોય કે અન્ય જિલ્લાઓ, જે 4 જેટલા જિલ્લાઓ છે ત્યાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। રાજકોટના ધોરાજીમાં પણ 2 ઇંચ અને મોરબીમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। એટલે આ એ તાલુકાઓ છે જ્યાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે। હવે આગામી સમય માટે હવામાન વિભાગે જે રીતે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે તેના પર નજર કરીએ તો કચ્છ છે, આ ઉપરાંત રાજકોટ છે, જામનગર છે, જુનાગઢ છે, સાથે જ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, પાટણ છે, બનાસકાંઠા છે, મહેસાણા છે, આ ઉપરાંત ગાંધીનગર, મોડાસા, અરવલ્લી અને અમદાવાદ, સાથે સાથે ડાંગ, વલસાડ, આ તમામ વિસ્તારમાં મધ્યમથી હળવા વરસાદ છે તેની આગાહી કરવામાં આવી છે। અને વરસાદની શક્યતાઓને જોતા જે તંત્ર છે તે પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। 20 જેટલી જે એનડીઆરએફની ટીમ છે તેને પણ વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે। સાથે સાથે 12 જે એસડીઆરએફની ટીમ છે તેને પણ તૈનાત કરવામાં આવી છે।
અલગ અલગ જિલ્લાઓ માટે 3 જેટલી જે એનડીઆરએફની ટીમ છે તેને પણ રિઝર્વમાં રાખવામાં આવી છે. મોસમના વરસાદની અત્યાર સુધીની વાત કરીએ તો અત્યાર સુધી ગુજરાતમાં મોસમનો સરેરાશ 54% જેટલો વરસાદ વરસ્યો છે અને સૌથી વધુ જે કચ્છ ઝોન છે તેમાં 51% જેટલો વરસાદ વરસ્યો છે. આગામી સમયમાં પણ વરસાદની શક્યતા છે અને તેના જ કારણે 22 જુલાઈ સુધી જે માછીમારો છે તેમને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે, કારણ કે જે રીતની આગાહી છે તે પ્રમાણે દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અને તેના જ કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના છે તે પણ અપાઈ છે. એટલે આ રીતે હવામાન વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ઓરેન્જ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેની તૈયારીઓ છે તે પણ કરવામાં આવી છે. અત્યાર સુધી જે વરસાદ વરસ્યો તેના કારણે અને આગામી સમયમાં જે વરસાદ વરસવાનું છે તેના કારણે લગભગ 4000થી પણ વધારે લોકો છે તેનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. જે નીચાણવાળા વિસ્તારમાં રહે છે, જ્યાં પાણી ભરાવાની શક્યતાઓ છે, તેવા 4000 જેટલા લોકો છે તેનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને લગભગ અત્યાર સુધી 600થી પણ વધારે લોકો જે પાણીમાં ફસાયા હતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. જી આભાર મૌલિક સમગ્ર માહિતી આપવા બદલ. તો